તો કમોસમી વરસાદના માર સહન કરનારા ખેડૂતોની વહારે આવશે દિલીપ સંઘાણી। ન્યૂઝ કેપિટલ સાથે દિલીપ સંઘાણીની એક્સક્લુઝિવ વાતચીત। સરકાર કહે તો ગુજકો માસૂલ વધુમાં વધુ મગફળી ખરીદવા તૈયાર છે। ખેડૂતોને નુકસાનની વધુ સહાય મળે તેવી રજૂઆત કરીશું તેમ પણ તેમણે કહ્યું। ખેડૂત સમૃદ્ધ થાય તેવા નિર્ણય કેન્દ્રની મોદી સરકાર કરે છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર મુખ્યમંત્રી કૃષિ મંત્રીને રજૂઆત કરશે દિલીપ સંઘાણી। નાફેડ ડાયરેક્ટ ખરીદતી નથી, સેન્ટ્રલ એજન્સી છે। નાફેડ રાજ્ય સરકારને સાથે ચર્ચા કરીને સ્થાનિક સંસ્થાઓને સોંપતું છે। ગુજકો મહેસૂલને જેટલી કામગીરી સોંપે સરકાર એ સંપૂર્ણપણે સમગ્ર ગુજરાતમાં પૂરેપૂરી ખરીદીનો જે નિર્ણય કરે એ બધી જ ગુજકો મહેસૂલની તૈયારી છે। જે રીતે વાવાઝોડા ટાઈપના વરસાદ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે જે આવ્યા છે એના કારણે પાકને જે નુકસાન થયું છે એ પાક તૈયાર કરીને ખેડૂતો કેવી રીતે લાવી શકે એને પૂરતો સમય મળે, આ બધો સર્વે અને અભ્યાસ કર્યા બાદ સરકાર ઝડપથી આ અંગે નિર્ણય કરશે। નુકસાન જે થયું છે એ બાબતમાં પણ સરકાર સર્વે કરીને ખેડૂતોને રાહત આપી શકે એ પૂરો વિશ્વાસ મને છે અને આ બાબતે અમે રજૂઆત પણ કરી છે।